જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણી આ વિડીયોમાં ફૂલકાજળી વ્રતની પૂજન વિધિ, વ્રતની કથા વાર્તા, વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપીશું. જો આપ આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી તીજના દિવસે ફૂલકાજળી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે. જો કોઈ કારણોસર સુદ પક્ષની તીજે આ વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વદ પક્ષની તીજે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રતના દિવસે કુમારિકાએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું. આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે. પૂજા સામગ્રીમાં ગુલાબ, કંકુ, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન વગેરેનો સમાવેશ થાય છે. આ વ્રતમાં ગુલાબના ફૂલનું પણ ઘણું મહત્વ છે. વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું. જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો આ ફૂલને સૂંઘીને જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું અને અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરી દેવું. વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે. વ્રત કરનાર મોટાભાગની બાળાઓ નમક ખાતી નથી અને આખો દિવસ નકોડો ઉપવાસ રાખે છે. આખો દિવસ મહાદેવજી અને માતા પાર્વતીનું ધ્યાન ધરે છે. દિવસ આઠમે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે. આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે, જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવ પુરાણ, શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરવામાં આવે છે. હવે સાંભળીએ ફૂલકાજળી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું. વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલકાજળીનું વ્રત કર્યું હોય તેવી 5 કન્યાઓને ગોળણી બનાવીને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેમને ફરાળ કરાવવામાં આવે છે. યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવી કે બંગડી, ચાંદલા, રૂમાલ, વાસણ, નેલ પોલિશ વગેરે ભેટ સ્વરૂપે દક્ષિણા સાથે આપવામાં આવે છે અને જ્યારે 5 વર્ષ થાય ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવામાં આવે છે અને આ બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે. તો આ હતું ઉજવણીની માહિતી. હવે જાણીએ ફૂલકાજળીની વ્રત કથા. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણ દેવે જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. આનાથી તેઓ ઘણા ચિંતિત થઈ ગયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા. રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા જોયું અને ફૂલ સૂંઘીને જળપાન કરતા જોયા. આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું. તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર આ ફૂલ કેમ સૂંઘે છે. બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની તીજના દિવસે કરાતું ફૂલકાજળીનું આ વ્રત છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરાય છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવી વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય જતાં આગલા શ્રાવણ માસની અજવાળી તીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક આ ફૂલકાજળીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરી. ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પણ પલટાઈ ગયું. ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માંગા આવવા લાગ્યા. તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ
અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ, આપનું આ ફૂલકાજળી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ થાય. ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહ્યું અને ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે. આ વ્રત કરનારી બાળાઓ સજી સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામના કહે છે કે હે પ્રભુ, મને મનગમતો ભરધાર પતિ આપજો અને અમારું કલ્યાણ થાય, સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.